નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આપ તમામને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા. હું તો બોલીશનો આજે સતત 1423મો એપિસોડ અને 1423મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે આ બદમાશ બાબુ અને બીજો મુદ્દો છે આ દાદાને સલામ. એક એવા પોલીસ દાદા જેમને 2.5 વર્ષની કિડનેપ થયેલી દીકરીને શોધવામાં સૌથી મહત્વની કડી શોધી આપી. આવા પોલીસ કર્મીઓને સલામ ભરવાની સાથે શરૂઆત કરીએ બદમાશ બાબુઓના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા મુદ્દાથી. આજે મહાશિવરાત્રી અને આજે જ મહાકુંભ, પવિત્ર મહાકુંભનું સમાપન થયું. પવિત્ર મહાકુંભની અંદર કરોડો લોકોએ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારી પાપ ધોયા. એમાં કોઈ બેમત નથી કે શાસ્ત્રોમાં પણ એનો ઉલ્લેખ છે. પવિત્ર ભાવે જે લોકોએ ડૂબકી મારી છે, જાણે અજાણે જે ભૂલો થઈ છે તેને મા ગંગાના આશીર્વાદ મળતા હશે. પરંતુ જે ભૂલો નથી, જે જાણી જોઈને કરેલું છે, તે એક નહીં અનેક વાર ડૂબકી મારે ને તો પણ એ પાપ ધોવાતું નથી. અને તે પાપ આજના યુગમાં કોઈ હોય તો એ ભ્રષ્ટાચારનું છે. આપણા દેશની, આપણા પ્રદેશની તિજોરીને કેટલાક બાબુઓ રીતસર ચૂનો લગાવે છે, તો કેટલાક લોકો પોતે સત્તા પર છે, પોતે બાબુ છે, તેના કારણે સામાન્ય નાગરિકોને હેરાન કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે. અને હું એટલે જ કહું છું, આ કુંભના સમાપનના દિવસે આવા પાપ ક્યારેય માફ નહીં થાય. કદાચ કાનૂની દાવપેચથી અથવા લાગવગથી આવા ભ્રષ્ટ લોકો બચી જતા હશે, પણ ભોલેનાથના દરબારમાં એમનો એક પૈસાનો હિસાબ થશે, ભ્રષ્ટાચારનો હિસાબ થશે. એક પછી એક વિભાગની આજે વાત કરવા જઈ રહ્યો છું. સૌ પ્રથમ બનાસકાંઠાથી શરૂઆત કરું. બનાસકાંઠાના સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર ઓફિસના અંકિતા ઓઝા અને પ્લાનિંગ ઇન્સ્પેક્ટર ઇમરાન નાગોરી ઉપર આરોપ છે 3 લાખની લાંચ માગવાનો. બંને લાંચિયા અધિકારીઓએ ફરિયાદીના મિત્રને 2 પ્લોટમાં બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલી સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા માટે રૂપિયા માંગ્યા હતા. જોકે જાગૃત આ વ્યક્તિએ એસીબીનો સંપર્ક કર્યો અને એસીબીએ જે છટકું ગોઠવ્યું એમાં સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર અને પ્લાનિંગ આસિસ્ટન્ટને 3 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપવામાં સફળતા મળી છે. છેલ્લા 12 મહિનાથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારોને લઈ અનેક વિવાદોમાં હતા. વિભાગે હવે તેની તપાસ પણ હાથ ધરી છે. કેવી હાલત થાય છે આ ભ્રષ્ટાચારીઓને જોઈ લેજો. જે આ સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર હતા તેમના નિવાસસ્થાને એબીપી અસ્મિતાની ટીમ હારૂન નાગોરી પહોંચ્યા. તેમનું નિવાસસ્થાન ઉપર પહોંચ્યા તો એમના પરિવારનું કોઈ બોલવા તૈયાર નહોતું. ભ્રષ્ટ અધિકારીઓએ સમજવા જેવું છે. તેમની હાલત વાલિયા લૂંટારા જેવી થાય છે. તમે ભ્રષ્ટાચારના રૂપિયા લઈને ઘરે જાઓ છો ને, પણ તમારા ઘરના પરિવારના લોકો પણ તમે જ્યારે પકડાવો છો ને ત્યારે મોઢું છુપાવવા મજબૂર બને છે. આવા અનેક કેસ છે. અને આ જ પ્રકારનો બીજો જ કેસ મહેસાણાનો છે. અહીંયા નાયબ પુરવઠા મામલતદારને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. નાયબ પુરવઠા મામલતદાર ડીકે મહેતા પર આરોપ છે સસ્તા અનાજની દુકાન ધારકો પાસેથી મહિને 5,000 રૂપિયાનો હપ્તો લેવાનો. તેમને ફરિયાદીના દુકાનદાર પાસેથી હેરાન નહીં કરવા અને નોટિસ નહીં કરવા માટે 2 મહિનાના 10,000 રૂપિયા માગ્યા હતા. એસીબીને જાણકારી મળી, ફરિયાદ નોંધાઈ અને અંતે તે મહાશય પકડાઈ ચૂક્યા છે. જૂનાગઢમાં માર્ગ મકાન વિભાગ, એક વિભાગ જોજો તમે. જૂનાગઢના માર્ગ મકાન વિભાગનો અધિક મદદનીશ ઇજનેર 18,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. ખેતીની જમીનમાં બાંધકામ કરવા માટે રોડથી બાંધકામ નિયંત્રણ રેખા અંગેની માહિતી પત્રની ખરાઈ કરી અને અભિપ્રાય માટે આરોપ છે કે મિલન ભરખડાએ આરોપી ફરિયાદી પાસેથી લાંચ માગી હતી અને એસીબીએ છટકું ઝડપ્યું અને જેમાં 18,000 રૂપિયા લેતા ઝડપાયા છે. મહાનગરપાલિકાઓ પણ આમાંથી બાકાત નથી. અને એમાં પણ ફાયર વિભાગ, આપ તમામ લોકો જાણો છો રાજકોટના ફાયર વિભાગની હાલત છે શું. ફાયર અધિકારીની બેદરકારી અને એના ભ્રષ્ટ વહીવટના કારણે કેટલા લોકોના જીવ ગયા. એ વ્યક્તિની, એ અધિકારીની ધરપકડ થઈ, બીજાને ચાર્જ અપાયો
તો જેને ચાર્જ અપાયો એ પણ ભ્રષ્ટ અધિકારી નીકળ્યો. ઠીક એ જ રીતે અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ લાખ લેતા ઝડપાયા. એસીબીને ફરિયાદ મળી હતી કે ઇનાયત શેખ એનઓસીની ફાઇલ પાસ કરવા 80,000 રૂપિયાની લાંચ માગતા હતા અને ફરિયાદીએ 15,000 રૂપિયા અગાઉથી આપેલા હતા અને બાકીના 65,000 રૂપિયા આપવાના હતા. ત્યારે કમિશનરના ધ્યાનમાં લાવવામાં આવ્યું, એસીબીના ધ્યાનમાં લાવવામાં આવ્યું અને રંગે હાથ પકડાયા. કમિશનર બંછાનિધિ પાનીએ ટર્મિનેટ કરવાના આદેશ આપ્યા છે. આ જ અધિકારી ભૂતકાળમાં બોગસ સર્ટિફિકેટના કેસમાં સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા હતા, પરંતુ અદાલતમાંથી આદેશ લઈને ફરીથી રીઇન્સ્ટોલ થયા હતા. પણ કહેવાય છે ને, પૂંછડી બાકી જ હોય અને એવું જ થયું છે. અનેક પ્રકારના આવા કિસ્સા સામે આવે છે. આપણે ગુડ ગવર્નન્સની વાતો કરીએ છીએ, પણ આપણે નાગરિક ધર્મ ભૂલીએ છીએ. આપણે ક્યાંક મજબૂર પણ થઈએ છીએ અને ભ્રષ્ટ અધિકારીઓને તાબે થઈએ છીએ. અનેક આવા કેસ થતા હશે. દર કલાકે દર મિનિટે ક્યાંક ના ક્યાંક ભ્રષ્ટાચાર થતો હશે, પણ એ ભ્રષ્ટાચાર ક્યારેક પકડાય છે જ્યારે ફરિયાદી હિંમત બતાવે છે. અને એટલે જ લાગ્યું કે આ પવિત્ર દિવસે પવિત્ર ભાવથી ચર્ચા કરી આવા અપવિત્ર અનિષ્ટને ખુલ્લું પાડવું જોઈએ. આ મુદ્દે ચર્ચા કરવા ડોક્ટર મનીષભાઈ દોશી, કોંગ્રેસના નેતા, કોંગ્રેસના પ્રવક્તા છે, મુખ્ય પ્રવક્તા છે. અશ્વિનભાઈ બેંકર, ભારતીય જનતા પક્ષના નેતા, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા છે. દિલીપભાઈ ગોર, નિવૃત્ત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે. આપ ત્રણેયનું સ્વાગત છે. અશ્વિનભાઈ, આપણાથી શરૂઆત કરવા માંગીશ. અનેક વાર આપણે ચર્ચા કરી છે. પહેલા ખાણ ખનીજ વિભાગની પણ ચર્ચા કરી, મહેસૂલની પણ ચર્ચા કરીએ છીએ, ગૃહ વિભાગની પણ ચર્ચા થાય છે, પુરવઠા વિભાગની પણ ચર્ચા થાય છે. સમસ્યા છે શું? કેમ આપણે દર વખતે વાત કરીએ છીએ ભ્રષ્ટાચાર મુદ્દે ઝીરો ટોલરન્સની, પણ આ અધિકારીઓની વાકી પૂછડીને સીધી નથી કરી શકતા? રોનકભાઈ, સૌપ્રથમ તો આજે મહાશિવરાત્રિના દિવસે આજે આ ઝેરી ઘૂંટડા અને આ ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા માટે આપે એક સંકેત આપતો આ કાર્યક્રમ આજે દિવસ પસંદ કર્યો છે, બદલ તમને અભિનંદન. સૌને, આપના દર્શકોને ઓમ નમઃ શિવાય. અનેક દાખલાઓ સાથે આપે ભ્રષ્ટાચાર વિરુદ્ધની એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટની કામગીરીને આપે વર્ણવી છે. અગાઉ પણ એન્ટી કરપ્શન વિભાગ ખૂબ સારી રીતે શમશેરસિંહ સાહેબ જે હતા એમના નેતૃત્વમાં ડાયરેક્ટર પદે જ્યારે હતા ત્યારે પણ ખૂબ સારું કામ કરતી હતી. અને આજે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં પિયુષ પટેલ સાહેબ પ્રોએક્ટિવ કામગીરી કરી રહ્યા છે. અનેકવિધ રીતે એન્ટી કરપ્શનના કેસીસમાં સફળ ટ્રેપ થાય અને એ ટ્રેપ થયેલા લોકોને સજા થાય. હવે તો સરકાર એમને એ પ્રોબેશન પીરિયડ પર હોય તો ટર્મિનેશન પણ કરે છે. અગાઉ આપણે ખાણ ખનીજના અધિકારીઓ બાબતે ટ્રેપ થઈ ત્યારે પણ ખૂબ આપે એ કાર્યક્રમમાં વાત કરી હતી ને એ અધિકારીને પણ ટર્મિનેટ કર્યા હતા. એવા અનેક અધિકારીઓ જે ક્લાસ 1 અધિકારીઓ છે, મસ્ત મોટો પગાર લે છે, એવા લોકો લાંચ રૂશ્વત ખુલ્લેઆમ કરવાની કોશિશ કરે છે. ત્યારે રાજ્ય સરકાર કટિબદ્ધ રીતે તેમને પકડવા માટે એસીબીને એક યોગ્ય માર્ગદર્શન આપી એસીબી ડિપાર્ટમેન્ટને ખૂબ પ્રોત્સાહિત કરી કાર્યવાહી કરાવે છે. માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગત 2024ના વર્ષમાં જે પણ ફરિયાદી છે એ પણ એસીબીની ટ્રેપ કરવા માટે પ્રેરાય એના માટે એમને શેલ્ટર આપ્યું, એમને સંરક્ષણ આપ્યું છે. અને ફરિયાદીને એસીબીના અધિકારીઓ મળીને કહે છે ફરિયાદ પછી તમને કોઈ તકલીફ તો નથી ને. તો એ રીતે પણ ફરિયાદીઓને ફરિયાદ કરવા પ્રેરાય એવા રાજ્ય સરકારના પ્રોએક્ટિવ પગલાં આ ઝીરો ટોલરન્સની કામગીરીમાં લેવામાં આવ્યા છે. અનેકવિધ અધિકારીઓ પકડાય છે, પરંતુ એક ચિંતાનો વિષય એ ચોક્કસ છે કે રાજ્યપત્રિત અધિકારીઓ મસ્ત મોટો પગાર લે છે અને એ પ્રકારે કરપ્શનની અંદર ગળાબૂડ થાય છે કે કરપ્શન ના કરવામાં આવે, ના આપો તો એન કેન પ્રકારે એને નુકસાન કરે છે, દબાવે છે.
રાજ્યના અધિકારી તરીકે જ્યારે તમને જવાબદારી આપે છે ત્યારે ફરિયાદીને દબાવવું એ પણ ગંભીર બાબત છે. અને એવા અનેક કિસ્સાઓ હમણાં જ આપણે આ ડેપ્યુટી કલેક્ટરશ્રીના અંકિતા મેડમના સંદર્ભમાં ધ્યાનમાં આવ્યું છે. સરકારની તિજોરીને પણ નુકસાન કરે છે. તો આ રીતે જે કામ કરવાવાળા અધિકારીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય એ સરકાર જોઈ રહી છે. આવતા દિવસોમાં પણ આ ઝીરો ટોલરન્સની કામગીરી ખૂબ સુપેરે કામ થવાનું છે. ચોક્કસથી સમાજની અંદર હવે પહેલાં એમ થતું હતું કે નાના કર્મચારીઓને એસીબી પકડે છે, મોટી માછલીઓ છટકી જાય છે. કોઈ પણ ચમરબંધીને એસીબી ટ્રેપ કરે ત્યારે છોડવામાં આવતી નથી, એની પર કોઈ દબાણ નથી થતું અને કોઈ પણ અધિકારી હોય એને એસીબી ટ્રેપ કરે છે, જે આપણી સામે હવે દાખલા આવવા માંડ્યા છે. તો એસીબીની સફળ કામગીરીને પણ આજના દિવસે આપણે બિરદાવીએ, સાથે સાથે સમાજને પણ ચેતવણી કે આવડો મોટો પગાર. જી અશ્વિનભાઈ, આપની બધી વાત સાચી, આવડો મોટો પગાર, પણ એ હકીકત છે અને તેમ છતાં કે ઉચ્ચ. જી અશ્વિનભાઈ, પણ અશ્વિનભાઈ બીજી હકીકત એ છે, આપે ઉચ્ચ અધિકારીઓની વાત કરીને વધુમાં વધુ ક્લાસ 1, વધુમાં વધુ એની ઉપરના લોકો વિરુદ્ધ મને નથી યાદ આવતું કે ક્યારે કોઈને જેલ કર્યો. હા, 3-4 કલેક્ટર ચોક્કસથી થયા, 3-4 કલેક્ટર ચોક્કસથી થયા, હું માનું છું, પણ એનાથી આપણે આગળ નથી વધ્યા. અને બીજું, જો એન્ટી કરપ્શન બ્યુરોને ફ્રી હેન્ડ હોય ને આટલું સખત કામ થતું હોય તો પછી ડે બાય ડે ભ્રષ્ટાચાર વધી કેમ રહ્યો છે? સાથે એ પણ જાણવું છે શું કારણ કે કન્વિક્શન રેટ એટલે કે સજા અપાવવામાં આપણે સફળ નથી થતા. ભ્રષ્ટ અધિકારી, આપણે તો મેડમ શબ્દ વાપર્યો ને, હું ક્યારે ના વાપરું. શની મેડમ ભાઈ? રૂપિયા લે છે, ભ્રષ્ટ વ્યક્તિ છે, મેડમ ક્યારે ના હોઈ શકે. પણ કારણ શું કે આપણા જ લોકો જોડેથી ભ્રષ્ટાચાર કરે, ક્યારેક પકડાય અને પકડાયા પછી આપણે સસ્પેન્ડ કરીને પાછા 6 મહિનામાં રીઇન્સ્ટોલ થાય. અને દુઃખની વાત એ છે કે આવા રીઇન્સ્ટોલ થયેલા લોકોને આ જ સરકાર મહત્વના પદ પણ આપી દે છે. કેમ આવું? કેમ સાઈડ ઉપર ના મૂકી દેવા? કાનૂની દાવપેચમાં એ પકડાઈ બી અને રીઇન્સ્ટોલ બી થઈ ગયા તો એમને ખૂણા ઉપર કેમ ના ફેંકી દેવામાં આવે? ના, એ આપની વાત સાચી છે. એવા અનેક અધિકારીઓને ટર્મિનેટ પણ કર્યા છે. જે લોકોના પ્રોબેશન પૂરા નથી થયા એવા ક્લાસ 1 અધિકારીઓને ટર્મિનેટ કર્યા છે. એવા ઘણા અધિકારીઓ, ચોક્કસથી એવું લાગે છે કે 1-2 અધિકારીઓ ક્યાંક ને ક્યાંક સેટ થવામાં સફળ થયા. પરંતુ હમણાં આપણે વાત કરીને એક ફાયર ઓફિસર રાજકોટની અંદર પણ એમણે જે કામગીરી કરી તો એમનો પાપનો ગળો અહીંયા ફૂટ્યો. લાંચ રૂશ્વત કરવાવાળા અધિકારીઓ છેલ્લે એમની નોકરી દરમિયાન ક્યાંક ને ક્યાંક પકડાય છે. અને એ પકડાય છે ત્યારે એનો પરિવાર એના માટે જવાબ આપવા માટે સક્ષમ નથી રહેતો. એટલે રાજ્ય સરકાર ચોક્કસથી આ બાબતે ચિંતિત છે, કામ કરે છે, પરંતુ સમાજનું પણ આમાં આહવાન આગળ આવવું જરૂરી છે. લાંચના રૂપિયાથી જે પરિવારો આનંદ કરે છે એ કોઈક દિવસ એમના અધિકારી જે પરિવારના છે એને મોઢું કાળું થતા જોઈ શકતા નથી. એવી સ્થિતિમાં આપણે સમાજે પણ જાગૃત થાય એવી આજના શુભ દિવસે હું વિનંતી કરું છું. જી મનીષભાઈ, જુઓ, એ હકીકત છે કે અનેક અધિકારીઓની આવક કરતા ઘણી સંપત્તિ છે, ઘણી સંપત્તિ. અધિકારીઓ બિલ્ડરોને ત્યાં નિવેશ નથી કરતા, બિલ્ડરો એમના ત્યાં વર્કિંગ પાર્ટનર બન્યા છે, એવી સ્થિતિ પણ આવી છે. કારણ શું કારણ કે આટલી ચર્ચા પછી, આટલી જાગૃતતા પછી આજે પણ ભ્રષ્ટ અધિકારીઓ બેલગામ છે? રોનકભાઈ, આજનો દેવોના દેવ મહાદેવનો પવિત્ર દિવસ, મહાશિવરાત્રિનું ગુજરાતની જનતાને, નાગરિકોને, તમામ પરિવારોને મહાદેવ આપણા સૌની રક્ષા કરે અને આ આસ્થાના પ્રવાહમાં આપણને સૌને આ ભ્રષ્ટ તંત્રમાંથી મુક્તિ અપાવે. સવાલ એટલા માટે છે કે તમારી સ્ક્રીન ઉપરના દ્રશ્યો છે, પણ આપ જુઓ કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રીએ જાહેરમાં કહેવું પડ્યું કે 30 વર્ષ પહેલાં આવું નહોતું. એટલે 30 વર્ષ પહેલાં કોંગ્રેસના શાસનમાં આ પ્રકાર નહોતું. માનનીય વિજયભાઈએ જાહેર કાર્યક્રમમાં કહેવું પડ્યું કે વિભાગોના ક્રમ આપવા પડ્યા કે ગુજરાતની અંદર શહેરી વિકાસ વિભાગ, ગૃહ વિભાગ સહિતના રેવન્યુ એટલે કે મહેસૂલ વિભાગ સહિતના વિભાગોમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો. વ્યવસ્થાની અંદર મોટા પાયે લૂણો લાગ્યો છે. એટલે કે અંદર એટલી ઉધઈ પેસી ગઈ છે
કે નાના કામ અને સાચા કામ માટે પણ માણસે લાંચ આપવી પડે. આપે હમણાં જોયું હશે કે એક પરિસ્થિતિની અંદર એક પિતાએ પોતાની દીકરી માટેનો જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે એટલી હદે હેરાનગતિ થઈ કે અંતે એમને જીવન ટૂંકાવવું પડ્યું. આટલું નિર્ભર તંત્ર, ભ્રષ્ટ તંત્રના પાપે એક પરિવારે પોતાનો આધાર ગુમાવવો પડે એ સ્થિતિ પણ ગુજરાતમાં, ગાંધી સરદારના ગુજરાતમાં આપણા સૌના માટે ચિંતાનો છે. સવાલ કેમ આ થાય છે? ગાંધીનગરથી મુખ્યમંત્રીના કાર્યાલય સ્વયં સંકુલથી 500 મીટરના અંતરે જળ સંપત્તિ વિભાગના 55 લાખ રૂપિયા તેના અધિકારી સીધા કેસ ડોરમાંથી પકડાય. શું કર્યું સરકારે? સરકારે એ વિભાગને બંધ કરી દીધો. સરકાર કેવું કરી રહી છે ભ્રષ્ટાચારમાં એ સમજવા જેવું છે કે જે જગ્યાએ ભ્રષ્ટાચાર હોય એને બોલાવીને કહી દે કે હવે બસ ચલો ભાઈ પતી ગયું, હવે લૂંટું ત્યાં લૂંટું, હવે ચલો તમને સેફ પેસે. અરે ભાઈ એની શું કામ મંજૂરી નથી આપતા? હું આપના માધ્યમથી, એબીપી અસ્મિતાના માધ્યમથી જવાબદારીપૂર્વક કહું છું કે સરકારના અનેક આઈએએસ અધિકારીઓના કચ્ચા ઠીઠા સરકાર આગળ પડ્યા છે, સરકાર આગળ ફરિયાદો છે, પણ સરકાર એને દેખાડીને પોતાના મનગમતા કામ કરાવી રહી છે. એ ગૃહ વિભાગના ટોપના અધિકારીઓ, પોલીસ તંત્રના એ અધિકારીઓને કહે છે જો ભાઈ તારો કોન્ફિડન્શિયલ રિપોર્ટ, તારો ભ્રષ્ટાચારના હપ્તા લેવાના ખેલ જોઈ લે, અને એને કહેવામાં આવે છે કે હવે પછી અમે કઈ પ્રમાણે કહીએ જો તને બચાવ્યો. આ સરકારની જે બચાવવાની નીતિ છે, ભ્રષ્ટ લોકો નીતિ રીતિના કારણે, એના કારણે સરકારને ખબર પડી ગઈ છે અધિકારીઓને કે આપણે જેમ ચાલશે એમ ચાલશે, મલાઈનો ભાગીદાર બનાવી દો, તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ, અને મજા કરો મજા કરો. અને એના કારણે ગુજરાતની અંદર આપ જોતા હશો કે અધિકારીઓની સ્ક્રીન ઉપર તો ઘણા દ્રશ્યો આવ્યા, ઘણા બધા કેસો બને છે, પણ એવા મોટા કેસ જે તમે આપે કીધું કે આઈએએસ અધિકારીઓ અને ટોપ અધિકારીઓ સામેના કેસોની સરકાર મંજૂરી નથી આપતી. ગુજરાતમાં અને દેશની અંદર પર્સનલ વિભાગ દ્વારા એક નિયમ છે કે કોઈ પણ અધિકારી એ પોતે વ્યવસ્થામાં કામ કરતો સરકારના જે તે વિભાગ, એને પોતે નિયમ પ્રમાણે એક એફિડેવિટ આપવું પડે, એનું ફોર્મ ભરવું પડે, એની મિલકત બાબતનું વિવરણ આપવું પડે. ગુજરાતની અંદર લાંબા સમયથી એનું એનાલિસિસ નથી કરવામાં આવતું. ગુજરાતના જીએડીની અંદર તે સમયે એક અધિકારી હતા જે રિટાયર થયા, એમને વર્ષો સુધી અહીંયા રહ્યા. એક મુખ્યમંત્રીના કાર્યાલયની અંદરના એક વરિષ્ઠ અધિકારી વર્ષો સુધી નિવૃત્તિ પછી અઠંગો જમાવીને ગુજરાતના ભ્રષ્ટ અધિકારીઓને પૂરેપૂરું શેલ્ટર આપ્યું. માનનીય અશ્વિનભાઈ કહેતા હતા, પણ આ સરકાર કેવું કરે છે? ગામથી લઈને ગાંધીનગરને, શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક એ ભારતીય જનતા પાર્ટીએ પેસેલો સડો છે, અને એના કારણે કાંડ અને કૌભાંડ કરનારાઓને રીતસર બોલાવવામાં આવે છે, એની ફાઇલ વંચાવવામાં આવે અને પછી એને જવા દેવામાં આવે, અને એની આખી વ્યવસ્થા સુનિયોજિત રીતે મુખ્યમંત્રી કાર્યાલયમાં વર્ષો સુધી અડીંગો જમાવેલા અધિકારીએ પોતે આખા ગુજરાતમાં ભ્રષ્ટ તંત્રને ઊભું કર્યું, અને એના કારણે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે એવો એક પણ વિભાગ દેખાયો. જેમ આપણે ગુજરાતમાં, રોનકભાઈ તમે વારંવાર કહો છો, ગુજરાતનું એવું એક પણ ગામ દેખાયો કે જ્યાં દારૂ ન મળતો હોય, નશાબંધીનો કાયદો કાગળ ઉપર, એમ એવું એક પણ વિભાગ દેખાયો કે જેમાં ભ્રષ્ટાચાર ન થતો હોય. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જીપીસીબી કહેવાય, પણ એને હું કાયમ કહું છું ગુજરાત પૈસા કલેક્શન બોર્ડ છે. હપ્તા આપો ને તમે પ્રદૂષણના મારો, એવું તમને નોટિસ આપવામાં આવે, ક્લોઝર નોટિસ, પૈસા આપો, જમા કરી દો. જે તે વ્યક્તિઓ એના એજન્ટો છે, દરેકનું ભાવપત્રક છે. તમારો પ્લાન પાસ કર કોર્પોરેશનની અંદર હોય, તમારા પ્લાન પાસ કરાવવાથી માંડીને રજા ચિઠ્ઠીથી માંડીને દરેકના કામના પ્રકાર પ્રમાણે ભાવ છે, અને એના કારણે ગુજરાતનો સામાન્ય માણસ, સામાન્ય ગુજરાતી લૂંટાઈ રહ્યો છે. આપણે વ્યવસ્થાની અંદર જે સરકારે, જેની નિયમ છે સિટીઝન ચાર્ટર, નાગરિકના પોતાના અધિકારો છે, એના માટે સિટીઝન ચાર્ટર કાયદાકીય જોગવાઈ છે કે ભાઈ મારી કોઈ અરજી થાય તો એના મને 15 દિવસની અંદર આ કામનો જવાબ મળવો જોઈએ, ક્યાં છે, મારી પોઝિશન શું છે, અથવા મારા કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય. આ સિટીઝન ચાર્ટરનો ક્યાંય અમલ નથી થતો. માત્ર વિલંબ કરવાનો, તમારી ફાઇલ દબાવી રાખવાની, નરવાના પૈસા, કામ કરવાના પૈસા અને ખોટું કરવાના પૈસા, જુદા જુદા ભાવ આગળના એજન્ટ પ્રથાના કારણે. પહેલાં તો આપણે સાંભળ્યું હતું કે આરટીઓમાં એજન્ટ પ્રથા છે. રાજ્યના દરેક સેવા સદનોમાં, મેવા સદનોની જેમ તમામ જગ્યાએ એજન્ટના કારણે જાતિના પ્રમાણપત્રથી લઈને તમારા કોઈ પણ પ્રકારના કામ હોય, એ ખાણ ખનિજ વિભાગના કામોને, લીઝના ખેલ હોય, માટી ચોરી હોય, રેતી ચોરી હોય, બીજા ખનિજ હોય, કે ઇવન પાણી, સફેદ પાણીનો કાળો વેપલો જો કરતા હોય ગુજરાતમાં 10,000 કરોડ રૂપિયાથી વધુનો, એનો પણ મોટા પાયે હપ્તારાજ ચાલે છે. એટલે આમાં કોઈ અધિકાર નહીં, માત્ર ને માત્ર ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે
અને એમના આશીર્વાદની નીતિના કારણે જી. કાંડ અને કૌભાંડનું સેન્ટર કબલમ મનીષભાઈ. બન્યું છે અને સવીમ સંકુલ બન્યું છે. જી મનીષભાઈ, ખેર ગોર સાહેબ જોડાયા છે. ગોર સાહેબ, લોકપાલ અને લોકાયુક્ત આવ્યું અને અન્નાનું પેલું આંદોલન થયું પછી એક આશા જાગી હતી આપણને બધાને કે હવે ભ્રષ્ટાચાર મુક્ત ભારત થશે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત થશે, પણ સ્થિતિ અલગ દેખાય છે. મારે એ જ સમજવું છે, ભ્રષ્ટાચારની રેસમાં નેતા આગળ કે અધિકારીઓ આગળ? પહેલે મરઘી કે પહેલે અંડા જેવી વાત છે રોનકભાઈ. ભ્રષ્ટાચારની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આમ તો જો એનો ઇતિહાસ તપાસીએ તો ક્યાંક એવું પણ વાંચ્યું હતું કે કૌટિલ્યએ પણ 200 BC આની વાત કરેલી છે અર્થતંત્રમાં. તો મનુસ્મૃતિમાં પણ કદાચ 1000 વર્ષ BC માં પણ આનો ઉલ્લેખ થયેલો છે. અને છેલ્લે તો આપે જો 2023 કે 24ના ઇન્ડેક્સમાં જુઓ તો ભારત 93ના ક્રમે એટલે કે 39 એના ઇન્ડેક્સ સાથે રહ્યું છે. ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે, સર્વત્ર છે, આવું દરેક ઠેકાણે કહેવાઈ રહ્યું છે. પરંતુ આનો સડો, આનું મૂળિયું ક્યાં છે એ આજ દિન સુધી મળ્યું નથી, કદાચ મળશે પણ નહીં. પરંતુ એક વાત 100%ની હું પર્સનલી માનું છું, જ્યાં સુધી કાયદામાં પારદર્શકતા નહીં આવે, સિસ્ટમમાં સરળતા નહીં આવે, અને મનીષભાઈએ કીધું એ પ્રમાણે સિટીઝન ચાર્ટરનો જો અમલ નહીં કરવામાં આવે તો આપ જે કહી રહ્યા છો તે સરકારી બાબુ હોય એટલે કે અધિકારી હોય કે પદાધિકારી, એમણે તો પોતાની ખુરશી પર બેસીને ક્યારેક એક ગોદો મારીને કોક વસ્તુને પાછી ઠેલવાની છે. જરૂરી નથી પછી એ પ્લાન પાસ કરવાની બાબત હોય, બિનખેતીની પરવાનગી હોય કે મ્યુનિસિપલ ટેક્સ ડિપાર્ટમેન્ટ હોય કે ખાણ અને ખનિજ વિભાગ હોય, કયા વિભાગનું નામ લેવું એ નથી સમજ પડતી. આજે મારે એક વસ્તુ કહેવી છે કે ઇમ્પેક્ટ ફીનો કાયદો 3 વખત આવી શકતો હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે કાયદો ક્યાંક પાંગળો છે કે ખરેખર તો એ ઇલીગલ બાંધકામ કરવાવાળાની સામે કોઈ નસિયત એ લઈ શકતા જ નથી, કરી શકતા જ નથી. અને સાથે સાથે એસીબી ઘણું સારું કામ કરી રહી છે, પરંતુ જે પણ વ્યક્તિ પકડાય છે એને સજા શું થઈ? ન્યાય વ્યવસ્થા પણ એવી છે કે નીચલી કોર્ટમાં કોઈ વ્યક્તિ હારે તો ઉપલી કોર્ટમાં જાય, ઉપલી કોર્ટમાં જાય તો એનાથી પણ ઉપર એપેક્સ કોર્ટમાં એ જઈ શકે. તાજેતરનો દાખલો છે સજ્જન કુમારનો દિલ્હીનો, 41 વર્ષે ન્યાય અપાયો. તો આ સિસ્ટમમાં તમે જ્યાં સુધી દાખલો બેસાડો તેવી કોઈ સજા નહીં કરો ત્યાં સુધી જળમાં તરતી માછલી પાણી પીવે છે કે નહીં એ કોઈને ખબર નહીં પડે અને તંત્ર આમ જ ચાલ્યા કરે છે. અને આ વસ્તુને નાથવા માટે સમય આવી ગયો છે. ફરી એકવાર સરકાર કદાચ કર્મયોગીની શિબિર શરૂ કરે અને કંઈક સારા મૂલ્યોનું સિંચન કરે અધિકારીઓને, કર્મચારીઓમાં, કદાચ કંઈક સિસ્ટમ સુધરે અને નાનો માણસથી માંડીને મોટો માણસ આ બધીથી બચે. બાકી તો વાત એટલી જ છે કે ક્લાસ 1 હોય કે ક્લાસ 4 હોય, કરપ્શન ક્યાં નથી થતું. નાનો માણસ એની શક્તિ પ્રમાણે કરે છે, મોટો માણસ એની શક્તિ પ્રમાણે કરે છે. વાત ત્યાં છે કે લાંચ આપનાર અને લાંચ લેનાર એ બંને ગુનેગાર છે. પરંતુ આ પ્રથા શરૂ કેમ થાય? તો મેં આપને કહ્યું તેમ કે તમે એક ગોદો મારો અસરકારક વ્યક્તિ તો એમ જ સમજે છે કે મારો હાથ તો પથ્થર નીચે છે, મારું કામ કરાવવું છે. તો એ માણસ શું કરશે? માણસ ધક્કા ખાઈને થાકી જાય ત્યારે એજન્ટ પ્રથાને પ્રોત્સાહન મળે અને વચટિયાઓના કારણે પણ ક્યારેક આ ભ્રષ્ટાચારનો બોરિંગ વધારે ફેણ પ્રસરીને આગળ વધી રહ્યો છે એવું મારું માનવું છે. જી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દુઃખની વાત એ છે આપણા દેશમાં હવે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની રહ્યો છે. ભ્રષ્ટ અધિકારીઓને શરમ નથી આવતી. એન્ટી કરપ્શનમાં કોઈ પકડાય ને તો પેલા શરમ આવતી હતી. ભ્રષ્ટાચારી વ્યક્તિ છે એવી ખબર પડતી ને તો એના દીકરા દીકરીને સગપણ કરવાવાળું કોઈ પાત્ર નહોતું મળતું. પણ હવે ભ્રષ્ટાચારના રૂપિયાથી
શાનો શોકત વસાવે છે ને, બંગલા ગાડી લઈને ફરે છે ને, દુનિયાભરના ખોટા ઇન્વેસ્ટમેન્ટો કરે છે ને, એવા નેતા, એવા અધિકારીઓને ત્યાં દીકરો કે દીકરી પરણાવવાની લાઈન લાગે છે. પણ એ વાત ન ભૂલશો, ન્યાય કુદરત પણ કરે છે. તમે કાનૂની દાવપેચમાં ક્યાંક બચી જશો, પણ તમારા એ ભ્રષ્ટાચારના રૂપિયા કદાચ આ પેઢીને મીઠા લાગશે, પણ એના પછીની પેઢી તમારી નહીં ચાલે, ડૂબશે એ નક્કી છે. જો તમને ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને પાપ ધોવાનો આટલો શોખ હોય અને હોવો પણ જોઈએ, આસ્થા હોવી પણ જોઈએ, તો આપ તમામને હાથ જોડીને વિનંતી છે, તમે ત્યાં નહીં જઈ શક્યા હોય ને તો કોઈ તકલીફ નથી. જો તમે આજના પવિત્ર દિવસથી એટલું કમસે કમ તમારા આત્માના અવાજ પ્રમાણે નક્કી કરશો ને કે દુનિયાને જે કરવું હોય કરે, મારા સાથી અધિકારીને જે કરવું હોય કરે, હું ક્યારે ભ્રષ્ટાચાર નહીં કરું, અને સાથે જ નાગરિક પણ નક્કી કરશે ને મને જેટલો જેનામાં ત્રેવડો હેરાન કરી લે પણ હું એક કાણી પૈ પણ નહીં આપું ને, તો જ આના ઉપર બ્રેક લાગશે. બાકી આ સિસ્ટમ ચાલતી રહેશે. 144 વર્ષ પછી કુંભ આવશે ને ત્યારે પણ આ ભ્રષ્ટાચારીઓની 4 પેઢી પછીના લોકો આ જ પ્રકારે ડૂબકી મારશે, પણ એમના પાપ નહીં ધોવાય. ખેર, હું તો બોલીશ માલીશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ. અનેક વાર આપણે પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ પર આરોપ લગાવીએ છીએ, પણ આજે હું સલામ ભરીશ સુરતના એ પોલીસ કોન્સ્ટેબલને, એ પોલીસ અધિકારીઓની ટીમને, જેમને મારા પ્રદેશની 2.5 વર્ષની દીકરીને અપહરણકર્તાના ચુંગલમાંથી મુક્ત કરાવી છે, તે પણ ગણતરીના કલાકોમાં.